कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण प्रणामी धर्म की, बोल बोल पंजे वाले की, सर्वे सुंदर साथ की जय। બધા પ્રાર્થના બોલજો હાથ જોડીને। कृष्ण कन्हैया लाल की जय। હવે આપણે સૌ મળીને 11 વખત શ્રી રાજ શ્યામાજી જાપ કરશો। श्री प्राणनाथ प्यारे की जय। હવે આપણે વિચાર ચોપાઈ રિવિઝનના રૂપમાં બોલશું। હું એક કડી બોલીશ અને તમે ચોપાઈને પૂરી કરજો। હદ પાર जाने धनी मनना मनोरथ अरस तुम्हारा संजा सुमिरन
सिंहासन और सागर जो આપણા મંત્રનું નામ શું? તારક મંત્રને બીજું શું કહેવાય? મંત્રને બીજું શું કહેવાય? શ્રી નિજનામ મહામંત્ર. બરાબર? તારક મહામંત્ર કાં તો નિજનામ મહામંત્ર. અને નિજનામ મહામંત્રમાં કેટલા અક્ષર આવ્યા છે? 16. એમાંથી જે સૌથી મુખ્ય અને આપણા ધણીનું નામ કયું નામ છે? એમાં શ્રી કૃષ્ણ નામ છે. આ મંત્રને આપણે કેટલી વાર જાપ કરવો જોઈએ? નિરંતર? બધા કરીએ છીએ? હા, સાચે? સિંહાસનના ઉપરમાં કોણ વિરાજમાન છે? શ્રી રાજ્ય શ્યામાજી એ જ ઠાકુરાણીજી છે. અને સિંહાસનને ઘેરીને કેવી રીતે સખીઓ બેઠી છે? ફરતે ઘેરીને 3 દોરીમાં સખીઓ બેઠી છે. 3 દોરી એટલે જેવી રીતે બહારની દોરી, બહારની હાર માનો, પછી એની અંદર એક બીજો નાનો ગોળ બનાવ્યો, એની અંદર એક ત્રીજો નાનો ગોળ બનાવ્યો, અને સૌથી મધ્યમાં રાજ્ય શ્યામાજીનું સિંહાસન છે. હવે આ સિંહાસનમાં રાજશ્યામાજી કયા વાઘા વસ્ત્રને પહેરીને વિરાજમાન થયા છે એના વિશે આજે આપણે થોડોક વિચાર કરીશું. શ્રી રાજશ્યામાજી આપણા કોણ છે? પરમાત્મા સ્વરૂપ. અને આપણા કોણ? આપણી આત્માના ધણી છે. તો એવા ધામ ધણી આપણી આત્માના જે ધણી છે એ શ્રી રાજશ્યામાજી સિંહાસન ઉપર બેઠા અને એમણે કયા રંગના અને કેવા વાઘા વસ્ત્ર પહેર્યા છે એ જાણવું જરૂરી છે. કારણ કે જાણીએ તો આપણે શું કરી શકીએ? જ્યારે આપણે બેઠા હોય ને મંત્ર જાપ કરવા માટે, કામ મહેર સાગર કરવા માટે, તો તે સમયે આપણે શ્રી રાજશ્યામાજીનું સ્મરણ કરીશું. અને સ્મરણ કેવી રીતના કરાય? તો કે જ્યારે આપણને ખબર હોય કે રાજશ્યામાજી આ વસ્ત્ર પહેર્યા છે, આ રંગના વસ્ત્ર પહેર્યા છે, તો આપણે એમનું સ્મરણ કરી શકાય. હું તમને એક ઉદાહરણ આપું કે ઘણા સમય પહેલા, માનો કે વર્ષ પહેલા તમે લોકો એક લગ્નમાં ગયા હોય અને હું તમને આજે પૂછું કે તમે ઓલા ફલાણાના લગ્નમાં ગયા હતા તો તમે શું પહેર્યું હતું? તમને યાદ આવશે? તમારા બર્થડે નું પૂછું કે બર્થડે ના દિવસે શું પહેર્યું હતું? યાદ આવશે? આપણે અલગ અલગ ફરતા કપડા લતા એ પહેરી કરીને પોતાને સજાવતા હોઈએ છીએ. એવી રીતે શ્રી રાજજી અને શ્યામાજી એ તો રાજા અને રાણીના રૂપમાં વિરાજમાન છે. તો શ્રી રાજશ્યામાજીએ જે વાઘા વસ્ત્રને પહેર્યા છે એના વિષયમાં આપણે જાણીને આપણે એમનું ધ્યાન ચિંતન કરવું જોઈએ. માનો કે તમે કોઈ ફોટો જોયો હોય, કોઈ રાજા મહારાજાનો જોયો હોય, કોઈ બહુ મોટી હસ્તીનો જોયો હોય, તો એ ફોટામાં જેવું તમે એમનું સ્વરૂપ જોયું હશે, જ્યારે તમે આંખ બંધ કરીને કલ્પના કરશો ત્યારે ફરી એ જ સ્વરૂપ તમારી સામે આવવાનું છે. એવી રીતે રાજશ્યામાજીનું જ્યારે આપણે ધ્યાન કરીએ તો આપણા નજરમાં શું આવવું જોઈએ? તો કે મૂળ મિલાવાના સિંહાસનના ઉપરમાં શ્રી રાજશ્યામાજી આવી રીતે વિરાજમાન છે. તમે અહીંયા સિંહાસનમાં જુઓ છો ને, આ જમણી બાજુ જમણા હાથ ઉપર કોણ રાજ્ય બેઠા છે કે શ્યામાજી બેઠા છે? શ્રી રાજજી વિરાજમાન છે. એવી રીતે ડાબી બાજુ ઉપર શ્રી શ્યામા મહારાણીજી બેઠા છે. તો આ સિંહાસન જે છે એમાં તમે જોશો તો એક સરસ મજાની ગાદી પેલા તો બિછાવવામાં આવે. એ ગાદીના ઉપર આસન, જે રીતે આપણે ગુરુજી બેઠા હોય અને આપણે આસન બિછાવીએ એવી રીતના બે આસનના ઉપરમાં શ્રી રાજજી મહારાજ અને શ્રી શ્યામાજી બેઠા છે. અને આ બંને રાજશ્યામાજીને આગળ અને પાછળ બંને બાજુ પર તકિયા રાખેલા છે.
જેવી રીતે શ્રી રાજજી જે જમણી બાજુ બેઠા છે તેમના જમણા હાથ નીચે એક તકિયો છે, શ્યામાજી મહારાજજી ડાબી બાજુ પર બેઠા છે તેમના ડાબા હાથ નીચે તકિયો છે, અને બંને શ્રી રાશ્યમાજીના વચ્ચે પણ એક તકિયો સરસ મજાનો રાખ્યો છે, અને બંનેના પાછળ પણ તકિયા રાખેલા છે. અને શ્રી રાશ્યમાજીના અહીંયા તમે સિંહાસનમાં જુઓ તો ઉપર તમને શું દેખાય છે? ગોળ. એને કહેવાય છત્ર, અથવા તો એને છત્રી કહેવાય. કારણ કે જે મોટા રાજા મહારાજા આદિ હોય એમની શોભાના ભાગ રૂપમાં એમના સિર ઉપર આવી રીતનું સરસ મજાનું છત્ર શોભાયમાન હોય. તો રાજ્ય અને શ્યામાજીના સિર ઉપર શું આવેલું છે? અતિ સુંદર છત્ર શોભા લઈ રહ્યું છે. શ્રી રાજજી મહારાજજીએ જે જામા પહેર્યો છે, આપણે કુર્તી પહેરીએ એવી રીતે એને કહેવાય છે જામા. એ જામા શ્વેત એટલે કે સફેદ રંગનું છે. હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે તમે જેટલું સાંભળશો, રાજજી મહારાજજીનું સ્વરૂપ તમારી સામે તમે નિહાળશો, એટલું જ શ્રી રાજજીનું એ સ્વરૂપ આપણે ધ્યાન કરીએ, મંત્ર જાપ કરીએ, તે વખતે આપણા નજરોની સામે આવશે. રાજજી મહારાજે કયા રંગનો જામા પહેર્યા છે? સફેદ રંગ. હવે નીચે આપણે જેવી રીતના ચૂડીદાર પહેરતા હોઈએ, ઘણીવાર આપણે જીન્સ પેન્ટ આદિ પહેરતા હોઈએ, ઘણીવાર કુર્તું પહેરતા હોઈએ, પેન્ટ આદિ, એવી રીતના તમે જોયું હશે કે જે રાજા મહારાજા આદિ હોય એ નીચે પગમાં જે ચૂડીદાર પહેરાય એને ઈજાર કહેવાય. એ ઈજાર એમણે પહેરેલી છે, અને એ છે કેસરિયા રંગની. કયું? કેસર. આપણે કેસર હોય ને એને કહેવાય કેસરિયા રંગ. તો કેસરિયા રંગની ઈજાર શ્રી રાજજી મહારાજજીએ પહેરી છે. અને કમરમાં આપણે શું પહેરીએ? જનરલી પેન્ટ વગેરે પણ પહેરતા હોય તો આપણે બેલ્ટ પહેરતા હોઈએ. તો એવી જ રીતના શ્રી રાજજી મહારાજજીના કમરના ઉપરમાં કમરબંધ, જેને પટુકા એવું કહેવાય, એનો રંગ છે લીલા અને પીળા રંગના વચ્ચેનો જે કલર. તમે બે કલર મિક્સ કરો, લીલો કલર લેશો અને પીળો કલર લેશો, અને બંને કલરને તમે મિક્સ કરી દીધું તો એમાંથી જે રંગ આવે છે એને કહે છે નીલાના પીળા રંગ. એટલે પૂરો નીલા, પૂરો હરા રંગ પણ નથી કે પૂરો પીળો રંગ પણ નથી, એ બેયના વચ્ચેનું મિક્સ કલર છે. તો શ્રી રાજજી મહારાજના કયા વાઘા આપણે સાંભળ્યા? સૌથી પહેલા વસ્ત્ર કયા? અને બીજું ઈઝાર, ત્રીજું પટુકા. ઈજાર એ જ ચૂડીદાર છે. તો ત્રીજું આપણે સાંભળ્યું જેને કહેવાય છે પટુકા, જેને કહેવાય છે કમરબંધ. હવે શ્રી રાજજી મહારાજજીએ પોતાના ખભાના ઉપરમાં ખેસ રાખેલી છે. તમે આપણા ગુરુજીને જુઓ છો કે હંમેશા એમના ખભા ઉપર શું હોય છે? ખેસ રાખેલી હોય છે. એવી રીતના શ્રી રાજજી મહારાજના ખભા ઉપર ખેસ આવી છે. આ જે ખેસ છે તે આસમાની રંગની આવેલી છે. અને આસમાની એટલે સમજો ને, આકાશનો જે રંગ છે એને આસમાની રંગ કહેવાય. તો આસમાની રંગની ખેસ શ્રી રાજજી મહારાજજીએ ખભા ઉપર રાખી છે. એવી રીતના શ્રી રાજજીએ માથા ઉપર, તમે લગ્ન વિવાહમાં જોયું હશે, જે દુલ્હા હોય એ શું બાંધે? ફેટો બાંધે, બરાબર? પગડી, જેને પગડી કહેવાય, ફેટો કહેવાય, પાગ કહેવાય, એ બાંધે. કારણ કે લગ્ન વિવાહનો પ્રસંગ અથવા રાજા મહારાજા તો ડે ટુ ડે જે લોકોનું પહેરવેશ જ એવી રીતનું છે કે માથા ઉપર તેઓ પગડી બાંધે. તો એ જે પાગ શ્રી રાજજી મહારાજે પહેરી છે એ સિંદુરિયા રંગની છે. સિંદૂર જોયું? આપણા મમ્મી વગેરે કોઈને તમે જોયા હોય, દુલ્હનોને જોયા હોય તો અહીંયા માંગમાં શું બને? સિંદૂર. અને એ જે સિંદૂર છે એનો રંગ કેવો? તો લાલ રંગ કહેવાય. પણ લાલમાં બી અલગ અલગ લાલ હોય છે. એમાંથી સિંદુરિયા રંગનો લાલ, એવા રંગની પાગ એટલે કે પાઘડી શ્રી રાજજી મહારાજજીએ ધારણ કરેલી છે. તો આ કેટલા વસ્ત્ર આપણે સાંભળ્યા? 5 થયા.
અને 5 અલગ અલગ રંગ પણ થયા. હવે આવડશે કેતા? કાલે આની પર 2 ગ્રામ મળીશ. પેલા આજે બાય હાર્ટ કરશો તો ઓકે. જો એકવાર રિવિઝન કરીને પછી શ્યામા મહારાણીજીના વાઘા વસ્ત્રનો આપણે ઉલ્લેખ કરીએ. શ્રી રાજી મહારાજના આપણે ચરણથી શરૂ કરીને આપણે માથા સુધી જઈએ તો સૌથી પહેલું કયું વસ્ત્ર આવશે? ચરણમાં, પગમાં ઈજાર. બરાબર. ઈજારનો રંગ કેસરિયા રંગ છે. પછી એના ઉપર તમે જામા, એનો રંગ સફેદ. અને જે કમરમાં પહેરેલું છે શું છે? એનો રંગ નીલા પીલા કહી શકો અથવા તો નીલાના પીલા પણ કહી શકો. અને જે ખભા ઉપર રાખ્યું છે શું છે? એ કયો રંગ? આસમાની રંગ. અને જે શિર ઉપર ધારણ કર્યું છે શિર ઉપર શું ધારણ કર્યું? પાઘડી, પાગ જેને કહેવાય. એનો રંગ સેન્દ્રિયા છે. બરાબર. તો આ રીતે શ્રીરામજી મહારાજના 5 વસ્ત્રના રંગ આપણે સમજ્યા. હવે જ્યારે તમે ધ્યાન કરો તો શ્રીરામજી મહારાજ સિંહાસન ઉપર જમણી બાજુમાં બેઠા છે અને જમણી બાજુ પર બિરાજમાન થઈને એમના ચરણથી લઈને ઉપર સુધી એટલે કે પાદ સુધી જે વસ્ત્રો શ્રીરામજી મહારાજે પહેર્યા છે એ વસ્ત્રોના રંગ આપણે યાદ રાખવાના. યાદ રહેશે બધા? હવે આપણે શ્રી શ્યામાજી મહારાણીજીની વાત કરીએ. શ્રી શ્યામા મહારાણીજીએ સાડી પહેરી છે. તો સાડી હોય એની સાથે શું આવે? તો બ્લાઉઝ આવે. એને કંચુકી કહેવાય અથવા તો ચોલી. ચોલી કહે, કંચુકી કહે, બ્લાઉઝ કહે. બરાબર. અને એવી જ રીતના જે પેટીકોટ હોય જે બહેનો પહેરે એવી રીતના આ 3 વસ્ત્રનું વર્ણન શ્રી શ્યામાજી મહારાણીજીના સ્વરૂપનું વર્ણન, શ્રૃંગારનું વર્ણન આવે છે. જેમાંથી શ્રી શ્યામાજીની જે સાડી છે એ પણ સેન્દુરિયા રંગની છે. જેવી રીતે રાજી મહારાજના કયા વસ્ત્ર છે? સેન્દુરિયા. એવી રીતે શ્યામાજીની જે સાડી છે એ સાડી પણ સેન્દુરિયા રંગની છે. જે ચોલી અથવા બ્લાઉઝ કે કંચુકી જે કહો એ શ્યામ રંગનું છે. શ્યામ રંગ એટલે કયું કહેવાય? એમાં ઘણા લોકો બ્લેક કહે, પરંતુ જેવી રીતના શ્રી કૃષ્ણજી શ્યામ આપણે કહીએ કે શ્યામ વર્ણના છે એટલે પૂરા કાળા નહીં હોય પરંતુ એનો વર્ણ શ્યામ છે. એટલે કે ગોરા પણ નથી ને સાવ કાળા પણ નથી, પણ વચ્ચેનો જે રંગ હોય છે એને કહેવાય છે શ્યામ રંગ. અને જે પેટીકોટ એમણે ધારણ કર્યા છે એ લાખી રંગનો કહેવાય. લાખી એટલે શું? મેણ હોય ને, મેણ, લાખ. એ લાખને ઓગાળે પેલા. ઓગાળે ને તો એમાં તમે જોશો કે પરપોટા ઉઠે, બબલ્સ જે ઉઠે. એના અંદર એક લાલ અને બ્રાઉન કલર છે, વૃક્ષોનો બ્રાઉન કલર હોય એ બંનેના જેવો એક કલર ઉઠીને આવે એટલે લાખી રંગ કહે છે. તો આપણે એટલું યાદ રાખવાનું કે શ્યામાજીના જે ચરણિયા અથવા પેટીકોટ જે પહેર્યા છે એનો રંગ છે લાખી રંગ. કયો રંગ કહેવાનો? લાખી રંગ. સાડીનો રંગ અને કંચુકીનો રંગ શ્યામ રંગ. રાજી મહારાજના ખેસનો રંગ, પટુકાનો રંગ નીલાના પીલા. સફેદ રંગનું શું પહેર્યું છે રાજી મહારાજ? જામા. અને ઇઝારનો રંગ કેસરિયા રંગ છે. એટલે આ યુગલ સ્વરૂપ, યુગલ એટલે જોડી એને કહેવાય યુગલ. અને સ્વરૂપ એટલે કે આપણા આત્માના ધણી છે માટે શ્રી રાજી અને શ્રી શ્યામાજી બંનેના સ્વરૂપમાં આ વસ્ત્રો એમણે ધારણ કર્યા છે. રાજ્યના 5 વસ્ત્ર અને શ્યામા મહારાણીજીના 3 વસ્ત્રનું વર્ણન સાંભળ્યું. હવે આપણા મનમાં થતું હશે કે માત્ર આટલું જ પહેર્યા છે? એવું નથી. જેવી રીતે તમે નાના બાળક હતા
અને તમે પહેલા દિવસે સ્કૂલમાં ગયા તો ડાયરેક્ટ તમને શું શીખવાડ્યું? સીધું સીધું કઈ ચેપ્ટર લઈને શીખવાડવા નહોતા લાગ્યા. પહેલા તમને ક થી શરૂઆત કરી, પછી ખ શીખવાડ્યું, ધીમે 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 A B C D આ બધું શીખ્યા પછી હવે તમે પૂરો વાંચી પણ શકો છો. તમારી પાસે નિબંધ પણ તે લોકો લખાવતા હોય છે. એટલે કે ધીરે ધીરે આપણું જે મન છે, બુદ્ધિ છે, એનો વિકાસ થાય. એને આપણને નવી નવી વાતો જાણવા મળે. શરૂઆત શેનાથી થાય? ABCD થી થાય, ક ખ ગ ઘ થી થાય. એવી રીતે આજે જે આપણે રાજ્ય શાળાના વસ્ત્ર વિશે સાંભળ્યું છે એ માત્ર ક ખ ગ છે, ABC છે. કારણ કે એટલા સુંદર, એટલા સરસ મજાના વાગા વસ્ત્ર બંને રાજ્ય સમાજીએ પહેર્યા છે, જે સંપૂર્ણ તમે જુઓ તો નગ અને રત્નોથી જડિત છે. પૂરા ભરેલા ભરચક પ્રકારના વાગા વસ્ત્ર છે. એવી જ રીતે બંને રાજ્ય અને શ્યામાજીએ સરસ મજાના હાર અને આભૂષણો સુંદરાતિ સુંદર પહેર્યા છે. પણ અત્યારે આપણે બધું સમજી શકાય ખરું? અત્યારે કહીએ તો પણ આપણને વધારે સમજાશે નહીં. માટે પહેલા આપણે આટલું સમજીએ અને ત્યાર પછી આપણે જેમ જેમ આપણા મન અને બુદ્ધિનો વિકાસ થાય એવી રીતના આપણે આગળ સમજતા જઈશું. આ પોઈન્ટ્સ આપણે લખી લઈશું એનાથી પહેલા. બરાબર? એનાથી પહેલા હવે તમારા સ્કૂલમાં 9 વર્ષ, મતલબ કે તમે નવા ધોરણમાં આવ્યા એ રીતે 9 વર્ષ ચાલુ થશે. એટલા માટે એક વાત સમજવી બહુ જરૂરી છે. આ હંમેશા યાદ રાખજો. ઘણા વિદ્યાર્થીઓ એ લોકો શું કરે, કોઈ સારી વાત તમને જાણવા મળે તો એને એ લોકો લખી યા તો એક ડાયરી બનાવે, કાં પછી પોતાના ઘરમાં કોઈ ખાલી દિવાલ હોય એના ઉપર એને ચોંટાડીને નાખે. ચોંટાડે એટલા માટે કારણ કે તમે દિવસ રાત એને જોઈ શકો અથવા તો એનું વાંચન તમે કરી શકો. તો આપણે પણ કાં તો તમે એક ડાયરી બનાવો જેની અંદર સારી સારી વાત જ્યારે તમને સ્કૂલમાં અથવા અહીંયા આપણા ક્લાસની સિરિયલની અંદરમાં કોઈ પણ સારી વાત તમને જાણવા મળે તો એને અવશ્ય તમારે નોંધ લેવી જોઈએ અને એને લખી અને હંમેશા નજર સામે રાખવી જોઈએ. એવી જ રીતે એક વાત તમને કહું છું. સુખાર્થી ત્યજતે વિદ્યા, વિદ્યાર્થી ત્યજતે સુખમ. હવે પાછું સાંભળજો. સુખાર્થી ત્યજતે વિદ્યા અને વિદ્યાર્થી ત્યજતે સુખમ. શું સમજાણું? કોને સમજાણું? સુખાર્થી ત્યજતે વિદ્યા, વિદ્યાર્થી ત્યજતે સુખમ. બોલો, થોડું ઘણું જે સમજાણું હોય તમે કહી શકો છો. શું સમજાણું છે આમાં? એ સમજાણું ને? વિદ્યા એટલે આપણે ભણીએ, વિદ્યાર્થી એટલે સ્ટુડન્ટ. બરાબર? હવે વિદ્યાર્થીના પાસે બે વસ્તુ હોય અગર, એક હોય સુખ અને એક હોય વિદ્યા. બે વસ્તુ કઈ? સુખ અને વિદ્યા. વિદ્યાર્થીએ શું લેવું જોઈએ અને શું છોડવું જોઈએ? એવું સાચે ને? વિદ્યાર્થીએ વિદ્યા ગ્રહણ કરીને સુખને છોડવું જોઈએ, પરિત્યાગ કરવું જોઈએ. એનું કારણ શું? અત્યારે અગર તમને સરસ મજાનું ખાવા પીવાનું આપીએ, સરસ મજાથી ઊંઘવા આપીએ, રમવા આપીએ, સારું પહેરવા બોલવા બધું જ આપીએ, પણ એનાથી શું થશે? તમને સુખ તો મળી ગયું પણ વિદ્યામાંથી તમારું ધ્યાન વધી જશે. પણ અગર તમે વિદ્યા લીધી હોય તો તમને એ ખબર છે કે મને સુખ આનાથી મળશે જ. આપણે જ્યારે વિદ્યાર્થી હોઈએ અને તે સમયમાં અગર થોડુંક ઊંઘવાનું ઓછા સમય માટે, થોડુંક રમવાનું ઓછા સમય માટે, ખાવા પીવાનું થોડું સંયમ નિયમથી કરીએ
ત્યારે સારી રીતે ભણતર ઉપર ધ્યાન આપી શકાય છે. તમને યાદ છે પહેલા જ દિવસે મેં તમને એક વાર્તા કીધી હતી. કોની વાર્તા હતી? સસલા અને કાચબાની વાર્તા હતી. કોણ જીત્યું હતું? કાચબો. કેમ? પણ કાચબાનું શું હતું? કાચબો શેના લીધે જીત્યો? લક્ષ્ય ઉપર એનું પૂરું ધ્યાન હતું. બીજું એક હજી બહુ જ જરૂરી વાત મેં કહી છે એમાં. એ પોતાના ગુરુની વાતને હંમેશા શિરોધાર્ય કરીને ચાલતો હતો. એના માટે થઈને એકાગ્ર હતો. કહેવાનો ભાવાર્થ છે કે તમે એ વાર્તાની અંદર યાદ કરો તો જ્યારે કાચબો છે એ પણ તો થાકી જાય. સસલું થાકે તો કાચબો બી તો થાકે. સસલાને ભૂખ લાગે એવી રીતે કાચબાને બી તો ભૂખ લાગે. પરંતુ કાચબો હંમેશા શું વિચાર કરતો? અગર હું વધારે ખાઈશ તો હું ચાલી નહીં શકું, દોડી નહીં શકું. અને અગર હું વધારે સુવા જઈશ તો હું હારી જઈશ. અગર હું ગુરુની આજ્ઞાનું પાલન નહીં કરું તો મને મારું લક્ષ્ય નહીં મળે. એટલે કે કાચબો જે હતો એ સંયમ, નિયમ અને નિષ્ઠાથી ચાલે છે. બરાબર? ગુરુની આજ્ઞામાં ચાલે છે. પણ સસલું જે હતું એ ગુરુની આજ્ઞા માનતું નથી. એના મનમાં જીવું આવે એવી રીતના એ સસલું દોડે છે. એટલા માટે એને શું જોઈતું હતું? ખાવા મળ્યું. એને કેટલું બધું ખાઈ લીધું દબાવીને. પછી જ્યારે બોટ ચલાવવાની વારી આવી તો પેટ દબાવવા લાગ્યું અને એ બોટ ચલાવી શક્યો નહીં. પછી કીડીઓ માંથી રમવાની વારી આવી તો એટલું બધું રમ્યો કે કાચબો બી એના કરતા આગળ નીકળી જાય છે. એવી રીતે જ્યારે એના દોસ્તારો એને મળ્યા તો અહીંયા વાની વાતોમાં એટલો સમય વેડફી નાખ્યો કે ત્યારે પણ કાચબો એના કરતા આગળ નીકળી ગયો. તો કહેવાનો મારો અર્થ એ છે કે તમે જે બી કરો, રમો, તમે ખાઓ પીઓ, એ બધાની અંદર શું હોવું જોઈએ? થોડું સંયમ હોવું જોઈએ, જેથી કરીને આપણે આપણા લક્ષ્યમાંથી ધ્યાન ન હટે. એવી રીતના સંયમથી આપણે કામ કરવું જોઈએ. એટલા માટે શું કહ્યું કે વિદ્યાર્થી સુખનો ત્યાગ કરે, વધારે પડતું ખાવું, વધારે પડતું ઊંઘવું એનો ત્યાગ કરે. ઊંઘવાનો ત્યાગ કરે એવો નથી, ખાવાનો ત્યાગ કરે એવો નથી. જે વધારે પડતું તમે કરતા હોય જરૂરત કરતા એને ત્યાગે છે. ખ્યાલ આવ્યો? સુખાર્થી ત્યજતી વિદ્યા. અને જે સુખ ઈચ્છે છે એ શું કહેશે? વિદ્યાને હું છોડી દઉં, ભણવાનું મૂકી દઉં. અને એ શું કરવા લાગશે? એ તો ફક્ત ખાવું, પીવું, ઊંઘવું, અહીંયાની વાતો કરવી, સારી સારી જગ્યામાં જવું એ જ કાર્ય કરશે. પણ એ સાચું કહેવાય? બરાબર કહેવાય? નહીં કહેવાય. એટલા માટે આપણે શું ત્યાગવાનું અને શું ગ્રહણ કરવાનું છે? અચ્છા, એક કામ કરો, કેમ કે બધું ભેગું ભેગું આપણે શું ગ્રહણ કરવાનું છે અને આપણે શેનો પરિત્યાગ કરવાનો છે? પણ શું પરિત્યાગ કરવાનો મતલબ શું? કે વધારે પડતું સૂતા હોય, વધારે પડતું ખાતા હોય એવું નહીં, વધારે પડતું મોબાઈલ ચલાવતા હોય એવું નહીં. સમય, નિયમ, સંયમ સાથે જે કરો એવી રીતના વર્તવું જોઈએ. બરાબર? હવે સમજાવો. સુખાર્થી ત્યજતી વિદ્યા એનો મતલબ શું? જે સુખ ચાહે છે એ વિદ્યાને ત્યાગે છે. સુખાર્થી એટલે જે સુખ ચાહે છે એ શું કરે? વિદ્યાને ત્યાગી દે છે. પણ વિદ્યાર્થી ત્યજતી સુખ. વિદ્યાર્થી કોને ત્યાગે? સુખને ત્યાગે છે. એટલે હવે આપણે આટલું લખીએ અને પછી જેવો સમય રહેશે એના ઉપર આધાર. તો આપણે બે વસ્તુ લખવાની છે: રાજેશ શ્યામાજીના વાઘા વસ્ત્ર ને એના રંગ, અને આ જે દોહો છે એને લખીશું.
હવે આપણે સૌથી પહેલા ટાઇટલ લખશું શ્રી રાજ શ્યામાજીના વાલા વસ્ત્રનું વર્ણન. શ્રી રાજ શ્યામાજીના વાલા વસ્ત્રનું વર્ણન. પ્રશ્ન પહેલો, શ્રી રાજ્ય મહારાજજીએ કેટલા વસ્ત્ર ધારણ કરેલા છે? શ્રી રાજ્ય મહારાજે કેટલા વસ્ત્ર ધારણ કરેલા છે? કેટલા? શ્રી રાજ્ય મહારાજે 5 વસ્ત્ર ધારણ કરેલા છે, જેમ કે ચરણથી શરૂ કરો તો પેલું કયું? ઈજા. અચ્છા, હવે તમે રંગ સાથે લખજો. જેમ કે નંબર 1, કેસરિયા રંગની ઈજાબ. કેસરિયા રંગની ઈજાબ. થઈ ગયું? બીજું શું આવશે? હવે સફેદ રંગનો જામા. જામા એટલે સમજો ને, નહીં તો પછી કાઉન્સમાં કુર્તી. હવે શું આવશે ત્રીજું? હા, કયા રંગનો પટુકા? નીલાના પીળા રંગનો પટુકા. પછી ચોથું શું આવશે? ખેસ. હા, કયા રંગની? આસમાની રંગની ખેસ. આસમાની રંગની ખેસ. અને હવે પાંચમું કયા રંગની? સેંદુરિયા રંગની પાઘડી. પ્રશ્ન બીજો, શ્રી શ્યામા મહારાણીજીએ કેટલા વસ્ત્ર ધારણ કર્યા છે? 3 વસ્ત્ર. કેટલા વસ્ત્ર ધારણ કર્યા છે? કયા કયા? સાડી કયા રંગની? અને કંચુકી કયા રંગની? અને ચરણિયા કયા રંગનો? લાખી રંગનો. તો લોકો શ્રી શ્યામા મહારાણીજીએ 3 વસ્ત્ર ધારણ કર્યા છે, જેમ કે
સેતુરિયા રંગની સાડી, આ પહેલો નંબર આમાં કરાવીને, સેતુરિયા રંગની સાડી. બીજું શ્યામ રંગની કંચુકી, શ્યામ રંગની કંચુકી. અને ત્રીજું લાખી રંગનો ચરણિયામ, લાખી રંગનો ચરણિયામ. ચરણિયા અણ લખીને એની કરીએ છીએ. સિંહાસન ઉપર કેટલા તકિયા, ગાદી અને બિછોના છે? એવું લખો. એક કામ કરો, સિંહાસન ઉપર શું શું બિછાવ્યું છે? સવાલ. સિંહાસન ઉપર શું શું બિછાવેલું છે? સિંહાસન ઉપર સૌથી પહેલા શું આવશે? નહીં, સૌથી પહેલા શું આવે? સિંહાસન. આ આવે પલંગ. પહેલા આવશે એક નરમ બિછોના. લખો. સિંહાસન ઉપર સર્વપ્રથમ એક નરમ બિછોના, બિછોના. કોમા કરો. એના ઉપર એક ગાદી, એના ઉપર બે આસન, અને 5 તકિયા છે. સમજાણું? હવે જો ધ્યાન આપો અહીંયા. જેવી રીતે આ પલંગ હોય ને, લાકડાનો પલંગ હોય, બરાબર? તો એ લાકડાના પલંગ ઉપર ડાયરેક્ટલી ગાદી તો ન નાખી શકાય. પહેલા શું, એક નરમ એવી પતલી ચાદર છે, એવું કંઈક આપણે નાખી દઈએ. એના ઉપર આપણે સરસ મજાનું જે ગાડલું છે એ ગાડલું રાખીએ. પછી એને આપણે ચાદર પાથરી દઈએ અને એના ઉપર છે તો આપણે બેસવા માટે આસન મૂકીએ. એવી રીતના રાજી અને શ્યામાજી જે સિંહાસન ઉપર બેઠા છે, એ સિંહાસનમાં સૌથી પહેલા એક નરમ બિછોના છે, એટલે કે પતલી ચાદર જેવું છે. એના ઉપર એક ગાદી મૂકેલી છે, ગાડલું જે હોય એવી રીતના એક ગાદી મૂકેલી છે. એના ઉપર ફરી બે આસન મૂક્યા છે, રાજી મહારાજ અને શ્યામાજી મહારાજજીનો. અને 5 તકિયા કેવી રીતે આવ્યા? શ્યામાજીના ડાબા, શ્યામાજીના ડાબા અને શ્રીરાજીના જમણા હાથ નીચે, વચ્ચે અને બંનેના પાછળ એક એક તકિયા છે. બરાબર? સમજાયું ને? તો અચ્છા, હવે એ પણ લખી દેજો કે 5 તકિયા કેવી રીતે રાખ્યા છે. શ્રી રાજજીના જમણા હાથ બાજુ શ્રી શ્યામાજીના ડાબા હાથ બાજુ શ્રી રાજજીના જમણા હાથ બાજુ શ્રી શ્યામાજીના ડાબા હાથ બાજુ
રાજ્ય શ્યામાજીના વચ્ચે એક શ્રી રાજ્ય શ્યામાજીના વચ્ચે એક અને શ્રી રાજ્યશ્યામાજીના પાછળ એક એક તકિયા રાખ્યા છે અને શ્રી રાજ્યશ્યામાજીના પાછળ એક એક તકિયા રાખ્યા છે. ચાર થઈ ગયા. પાંચમો પ્રશ્ન. શ્રી રાજ્યશ્યામાજી સિંહાસનમાં કઈ બાજુ બેઠા છે? શ્રી રાજ્યશ્યામાજી સિંહાસનમાં કઈ બાજુ બેઠા છે? કોને આવડે છે? કઈ બાજુ બેઠા છે? બે ડાબી બાજુ કે બે જમણી બાજુ? હા, તો ડાબી જમણી કરતા હતા. શ્રી રાજજી સિંહાસનમાં જમણી બાજુ શ્રી રાજજી સિંહાસનમાં જમણી બાજુ અને શ્રી શ્યામાજી સિંહાસનના ડાબી બાજુ પર વિરાજમાન છે. અને શ્રી શ્યામાજી સિંહાસનમાં ડાબી બાજુ પર વિરાજમાન છે. હવે તમારું પેજ અગર પૂરું થયું હોય તો નવા પેજ ઉપર લખજો અને અગર જગ્યા હોય તો એક લાઈન વચ્ચે દોરીને બે ચાર લીટીનો ગેપ રાખીને લખજો. ઉપર હેડિંગમાં લખજો વિદ્યાર્થી ધર્મ. શું લખશો? વિદ્યાર્થી ધર્મ. વિદ્યાર્થી ધર્મ. હવે આપણે દોહો યાદ થયો થોડો થોડો? શું હતું પેલું? ભણો નસીબ. ચલો આપણે લખીએ. તમે ઓલું કરજો, ઇન્વર્ટેડ કોમા લગાવો ને એ લગાવીને એમાં લખજો સુખાર્થી. સુખાર્થી. त्यजते त्यजते विद्या कॉमा विद्यार्थी त्यजते विद्यार्थी त्यजते सुखम. હવે ઇન્વર્ટેડ ક્લોઝ કરીને લખજો નીચે અર્થ. અર્થ કરીને લખજો જે સુખને ચાહે છે, જે સુખને ચાહે છે તે વિદ્યાનો ત્યાગ કરે છે. તે વિદ્યાનો ત્યાગ કરે છે.
પરંતુ જે વિદ્યાને ચાહે છે, જે વિદ્યાને ચાહે છે, તે સુખનો ત્યાગ કરે છે. હવે એના નીચે ખાલી એક જ પ્રશ્ન આપણે લખશું, આપણે શું કરવું જોઈએ? બધા પોતાના આન્સર લખજો, હું વાંચવા લગાવીશ. આપણે શું કરવું જોઈએ? લખાઈ ગયું? ચલો, કોણ કહેશે? શું લખ્યું? બોલો. જે લખ્યું છે બોલવાનું છે. આપણે આસ્થાનો જવાબ છે, આપણે વિદ્યાને જાળવી જોઈએ અને ચાહવી જોઈએ અને સુખનો ત્યાગ કરવો જોઈએ. મંથન બોલ. શું લખ્યું? સુખને ત્યાગ કરીને વિદ્યાને ચાહવું જોઈએ. હા, મહેર લખ્યું નથી પણ બોલી શકો. હા, બોલ. મીરા, શું લખ્યું? વિદ્યાને લેવી જોઈએ. અને શું લખ્યું? શું નામ? મહેર. મહેર કેટલા છે? મહેર. હા, બોલ. શું લખ્યું? સુખને ત્યાગીને વિદ્યાને અપનાવવું જોઈએ. હા, બોલ. વિદ્યાને અપનાવવું જોઈએ. અને લેખો આયુષ મિનિટ. જીલ અચ્છા, આનું નામ શું છે? મંથન. અચ્છા, આપી મંથન છે. શું નામ? આપણે શું આન્સર છે? સુખને ત્યાગ કરવો જોઈએ. પણ સુખને ત્યાગવાનો મતલબ શું ખબર પડી ને પછી? સુખને ત્યાગવાનો મતલબ શું? અચ્છા, એક વાત પૂછું છું. વિદ્યા એટલે કે શું થાય તમારા માટે? વિદ્યા એટલે જ્ઞાન. વિદ્યા એટલે શીખવું, ભણવું, બરાબર છે? અને એના માટે થઈને જો તમારે વધારે પડતું ઊંઘવાનું, વધારે પડતું રમવાનું અને વધારે પડતું ખાવાનું, એનો ત્યાગ કરવો એટલે કે સુખને પરિત્યાગ કરવો છે. એવું નથી કીધું કે તમે બિલકુલ ન સુવો, એવું નથી કીધું કે તમે રમો નહીં, એવું નથી કીધું કે બિલકુલ ન ખાઓ. પણ
હર વસ્તુને સંયમ અને નિયમથી કરો. હવે આપણા હાથમાં વિડિયો ગેમ રમવી હોય અને આપણા હાથમાં ફોન આવ્યો, કાં તો આપણને કંઈક જોવું હોય અને આપણા હાથમાં ફોન આવ્યો, તો એનો પણ એક સમય હોય. એ સમયની અંદર સીમામાં રહીને તમે અગર એને જુઓ છો તો પછી તમે સમયનો ઉપયોગ કર્યો, પરંતુ જરૂરત કરતા વધારે તમે એની અંદર સમય નાખ્યો તો એનો મતલબ આપણે શું કર્યું? આપણે એના અંદર ખેંચાઈ ગયા. ખેંચાયા કે નહીં? જેવી રીતે ઘણા લોકો કહે છે કે હું તો મનનો માલિક છું. શું કહે છે? હું તો મનનો માલિક છું. સાંભળ્યું છે આવું કહેતા? ઘણા લોકો કહે છે કે હું તો મારા મનનો માલિક છું, પણ કરે શું? મન કહે કે આટલું ખાઈ લેવાનું તો ખાઈ લે, ભલે શરીરને માફક આવે કે નહીં આવે. મન કહે કે આટલું ઊંઘવાનું તો ઊંઘવાનું, તો પછી ઉઠવાનું નહીં. પણ એનાથી આપણને શું હાનિ થાય કે આપણો જે સમય હોય એ સમય આપણે ગમાવી દઈએ. એટલે હર વસ્તુને તમે ડિસિપ્લિન સાથે, અનુશાસન સાથે કરવાની આદત અત્યારથી જ રાખો તો આખું જીવન તમને એનો લાભ મળશે. અને અત્યારે જો તમે આદતને બગાડી દેશો, જ્યાં તમારે 10 મિનિટ કરવાની જરૂર છે ત્યાં તમે 20 મિનિટ નાખી, તો કઈ હાથ આવ્યું તમારા ફાયદો થયો? એ 10 મિનિટ તમે કોઈ બીજા સારા કામમાં ઉપયોગ કરી શકતા હતા. એની જગ્યામાં તમે એની અંદર ગેમ્સ રમવામાં કે પછી કંઈ જોવા કરવામાં તમે વેડફી. એટલે જેટલો સમય જેને દેવાનો છે એને નિર્ધારિત કરીને એટલો જ સમય આપો. એને કહેવાય શું? સુખાર્થી ત્યજતે વિદ્યા, વિદ્યાર્થી ત્યજતે સુખ. એને એકવાર વાંચશો. ચલો 5 વાર આપણે એને વાંચી અને આજનું પૂરું કરીએ પ્રાર્થનાની સાથે. જો આમ વાંચજો. હા, હું પહેલા વાંચું છું, બોલું છું, મારી પાછળ બોલવાનું. સુખાર્થી ત્યજતે વિદ્યા, સુખાર્થી ત્યજતે વિદ્યા, વિદ્યાર્થી ત્યજતે સુખમ, વિદ્યાર્થી ત્યજતે સુખમ, સુખાર્થી ત્યજતે વિદ્યા, સુખાર્થી ત્યજતે વિદ્યા, વિદ્યાર્થી ત્યજતે સુખમ, વિદ્યાર્થી ત્યજતે સુખમ. હવે તમારી વાત બોલો. સુખાર્થી ત્યજતે વિદ્યા, વિદ્યાર્થી ત્યજતે સુખમ, સુખાર્થી ત્યજતે વિદ્યા, વિદ્યાર્થી ત્યજતે સુખમ, સુખાર્થી ત્યજતે વિદ્યા, વિદ્યાર્થી ત્યજતે સુખમ. સરસ. હવે જો કાલના માટે તમારું કામ શું? એક તો વાઘા વસ્ત્ર એને તમે સારી રીતે રિવિઝન કરીને આવજો. એના ઉપર હું ગેટ બનાવીને રમાડવાની કોશિશ કરીશ. બીજું, આ જે આપણે આજે યાદ કર્યું લગભગ બધાને યાદ થઈ ગયું હશે. થયું? હવે આપણે પ્રાર્થના પૂરી કરીએ ને પછી એક વાર પૂછીશું. હું બંધ કરાવી એટલે ખબર એટલું યાદ છે. એટલે આ આપણે આજે યાદ કરીને કાલે આવવાનું છે. બરાબર? ચલો હવે તમે મૂકી દો અને આપણે પ્રાર્થના બોલીએ. બધા હાથ જોડીને આંખ બંધ કરીને તૈયાર? બોલો. શ્રી કૃષ્ણ
बोलो श्री कृष्ण कन्हैया लाल की, सर महाराज की, श्री प्राणनाथ प्यारे की, कृष्ण प्रणामी धर्म की, बोल बोल पंचे वाले की, समस्त सुंदर सा